આ સમાચાર લઈને આવ્યા છીએ મધ્ય પૂર્વથી, જ્યાં ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઈરાન આ લશ્કરી મહાસંઘર્ષમાંથી બચી શકશે કે શું આ યુદ્ધ પ્રદેશના રાજકારણને બદલશે? અત્યાર સુધી યુદ્ધ અંતના કોઈ સ્પષ્ટ સંકેતો પણ જોવા મળ્યા નથી. મધ્ય પૂર્વમાં આ યુદ્ધ હવે એક મોટા ભૂરાજકીય સંઘર્ષમાં ફેરવાતું જઈ રહ્યું છે. સંરક્ષણ નિષ્ણાત પ્રવીણ સાહની માને છે કે ઈરાન માટે આ માત્ર લશ્કરી સંઘર્ષ નથી, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે. પ્રવીણ સાહની કહે છે કે ઈરાન આ યુદ્ધ હારશે નહીં. તેનું મુખ્ય લક્ષ્ય તેની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનું છે. હાલની પરિસ્થિતિ મુજબ તહેરાન અડગ છે. ઈરાન પાસે પૂરતો મિસાઇલ સ્ટોક, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને બે મહાન શક્તિઓનો ટેકો છે: રશિયા અને ચીન. આ યુદ્ધ માત્ર મધ્ય પૂર્વ સુધી મર્યાદિત નથી. એ યુદ્ધ અમેરિકાની વૈશ્વિક વ્યૂહરચના અને વિશ્વસનીયતા પર પણ અસર કરી શકે છે. ગલ્ફ પ્રદેશના દેશો હવે વિચારમાં છે કે શું તેઓ યુએસ લશ્કરી સ્થાનો જાળવી રાખવા જોઈએ. રશિયા અને ચીન ભવિષ્યમાં મધ્ય પૂર્વીય રાજકારણમાં મુખ્ય ખેલાડી બની શકે છે. જો ઈરાન પોતાની સાર્વભૌમતા સાથે આ યુદ્ધમાંથી બહાર આવે તો તે મધ્ય પૂર્વમાં મહત્વપૂર્ણ શક્તિ તરીકે સ્થાન બનાવશે. હવે સમગ્ર વિશ્વ તેની આગામી ચલણ પર નજર રાખી રહ્યું છે.